ચલો તો રિવિઝનમાં અગાઉના નેક્સ્ટ દાખલા આપણે જોઈએ કે sin 2x આનું આપણે સંકલિત મેળવવું છે. તો સંકલિત માટે આપણે શું કરીશું? આપણને ખબર છે કે સંકલનની અંદર sin x હશે તો એ આપણને શું આપશે? તો માઇનસ cos x આપશે વત્તા કેટલા c. તો હવે આના સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા દાખલો ગણીએ કે અહીંયા શું કહે છે sin 2x. તો sin 2x એમાં જતા રહેશે તો માઇનસ cos 2x માં. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અહીંયા x નો તો અહીંયા 2x છે તો જે એનો સહગુણક છે એના વડે આપણે એને ભાગી દઈશું માઇનસ ડિવાઈડ ટુ x. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ કે હાફ cos 2x પ્લસ c. અહીંયાથી એક નવી વસ્તુ શીખવા મળી કે જે તમારો સહગુણક હતો એ સહગુણક વડે તમારે ભાગાકાર કરવાનો છે. ચલો નેક્સ્ટ એવો ને એવો દાખલો જોઈ લઈએ આપણે cos x. નવ અહીંયા આપણને ખબર છે કે ભાઈ cos x dx હશે તો એ શું થઈ જશે તમારું sin x પ્લસ c થઈ જશે. તો અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે? તો અહીંયા આપણને આપવામાં આવ્યું છે cos 3x આપવામાં આવ્યું છે cos 3x dx. તો એ શેમાં જતું રહેશે? તો sin 3x માં. x નો સહગુણક 3 હતો તો ડિવાઈડ 3 થઈ જશે વત્તા કેટલા c. તો અહીંયા આન્સર શું આવશે? 1/3 sin 3x પ્લસ c. ક્લિયર? એ જ રીતે અહીંયા આપણે જોઈ લઈએ e પાવર 2x છે તો હવે e પાવર 2x છે તો વી ઓલરેડી નો આપણને ખબર છે કે e પાવર x dx છે તો અહીંયા e પાવર x પ્લસ c થઈ જશે. પરંતુ અહીંયા શું છે? e પાવર 2x છે તો e પાવર 2x સાથે સાથે શું છે? dx. તો આપણે શું કરીશું? અહીંયા e પાવર 2x નો આપણે e પાવર 2x લખ્યું અને જે x નો સગુણક હતો કેટલા હતા ભાઈ? અહીંયા 2 હતા. એ 2 વડે એનો ભાગાકાર કરીશું વત્તા કેટલા c. તો x સિવાયનો કંઈ પણ એનો સહગુણક છે એને આપણે એનાથી ભાગાકાર કરીશું. આગળ વધીએ 4e3x + 1 dx. ના અહીંયા જોજો કે અહીંયા જે આપે છે બે વિધેય છે સરવાળા રૂપે છે. તો અહીંયા પહેલા આપણે એવું કરીશું કે અહીંયા 4e3x છે એને પર્સનલ dx કરીશું વત્તા ત્યારબાદ 1 છે તો ત્યાં 1 * dx કરીશું. વી નો 1 * dx એટલે x હશે વત્તા આપણે c ઉમેરી દઈએ. અહીંયા શું થશે? 4 સહગુણક છે બહાર જતું રહેશે e પાવર 3x dx થશે તો e પાવર 3x dx થયું. સેકન્ડ સ્ટેપ ઓકે. ત્યારબાદ આગળ વધીએ 4 e પાવર 3x તો e પાવર 3x નો e પાવર 3x અને સહગુણક 3 છે તો ડિવાઈડ 3 પ્લસ પેલા x હતા x પ્લસ કેટલા c થઈ ગયા 4/3. અહીંયા આપણે આન્સર લખી શકીએ કે 4/3 e પાવર 3x પ્લસ x પ્લસ c. આઈ હોપ કે તમને આન્સર ક્લિયર ખબર પડી ગઈ હશે કે આનો આન્સર કઈ રીતે આવ્યો છે. નેક્સ્ટ વધીએ આગળ પાંચમા દાખલા તરફ. અહીંયા પણ સેમ છે. અહીંયા પહેલા આપણે એક કામ કરીએ આપણે એને ગુણાકાર કરી લઈએ. x² છે ઇન બ્રેકેટ 1 - 1/x² dx છે. ગુણાકાર કરી લઈએ તો અહીંયા x² - x² નીકળી જશે એટલે 1 થઈ જશે x² - 1 અને ત્યારબાદ અહીંયા રહેશે dx. હવે વધીએ આગળ. શું થઈ જશે ભૈયા? આ થઈ જશે તમારું x² dx અને પછી માઇનસ છે તો ત્યાં થશે 1 dx થશે. x² dx x2 + 1 3 થશે અને નીચે પણ આપણે 3 ડિવાઈડ કરીએ -x પ્લસ કેટલા c. આઈ હોપ કે આ ચારે ચાર 5 સમ આપણે જે કર્યા તમને ઓલરેડી કન્સેપ્ટ સાથે બેઝિક ખબર પડી હશે. ઓલરેડી તમને ખબર જ છે કે રિવિઝન સ્વરૂપે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. તમારી સાથે ભણતા તમારા વિદ્યાર્થીઓ સુધી એને શેર કરો અને તમારું રિવિઝન સ્ટાર્ટ કરી દો. જય હિન્દ, જય ભારત.